أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على محمد وآله الطيبين الطاهرين أما بعد قال سبحانه وتعالى في كتابه الكريم قوله الحق وهو أصدق الصادقين उदऊनी अस्तजिब लकुम। एक बावाज़ बुलंद सलवात। જે મીડિયમ ક્લાસના લોકો હોય છે એ તો એક ઓફર આવે તો બદલાવી નાખીએ, ફ્રીજ નવો લેવાનો છે કંઈક ઓફર આવતી હોય તો બદલાવી નાખીએ। આવી જે જિંદગીની જરૂરતની વસ્તુઓ છે એને લેવા માટે અમુક ઓફરની રાહ જોતા હોય। અલ્લાહે તમામ મોમિનો માટે એક સરસ મજાની ઓફર આપેલી છે, આ માહે મુબારક રમઝાન, જેની અંદર આપણે દુનિયા અને આખેરતની તમામ ભલાઈઓને હાસિલ કરી શકીએ। હવે આ ઓફરથી લાભ ઉપાડવા માટે આપણે પ્લાનિંગ કરવું પડે પહેલેથી, અને એવું કામ કરવું જોઈએ કે જેથી કરીને આ ઓફરથી સારામાં સારો આપણે લાભ ઉપાડી શકીએ। ઘણી બધી બાબતો છે, ઘણા બધા વિષયો છે। આપણે જે નમાઝ પછીની દુઆ પડીએ છીએ ને, આ દુઆના તર્જુમા ઉપર આપણે ગૌર કરીએ ને તો આપણે માહે મુબારક રમઝાનનો આખો પેગામ આપણે મળી જાય। અલ્લાહુમ્મા અજ્જિલ અલા અહલિલ કુબૂરી સુરૂરથી લઈ અહીંયા સુધી આપણે અલ્લાહુમ્મા, આ દુઆની અંદર જે છે ને આખો માહે મુબારક રમઝાનનો પ્રોગ્રામિંગ આપણે અલ્લાહે આપેલો જ છે। આપણે અલ્લાહ પાસે માંગીએ છીએ, પરંતુ આપણા અમલ જે છે ને એ માંગવા કરતા વિરુદ્ધ છે। દાખલા તરીકે મિસાલ આપું, ભૂલથી આપણે શાસનગીર જે છે એ ફરવા માટે ચાલ્યા ગયા, આપણે એમ કે જાઓ 2-4 દિવસની રજા છે, હરવા ફરવા માટે જાય, બરોબર ને, અને એકલા ગાઈડ વગર ગાડી વગર આપણે જંગલમાં નીકળી ગયા। હવે સામેથી જે છે એ સિંહ આવે, આપણે એને જોઈ લીધો, પછી આપણે યા અલ્લાહ બચાવ તું મને, હવે યા અલ્લાહ બચાવ તું મને એમ આપણે કહેતા જઈએ ને પગથી ચાલીને આપણે સિંહની તરફ આગળ જાય, તો હવે અલ્લાહ આપણે બચાવશે કે સિંહ આપણે ખાઈ જશે? જરૂર આપણે સિંહ ખાઈ જશે। આપણે કશું, આપણે તો દુઆ કરીએ છીએ, અલ્લાહ આપણી દુઆ નથી સાંભળતો। અલ્લાહ કહેશે કે મેં તને અક્લ આવેલી છે, તને ખબર પડે છે કે તારો દુશ્મન છે, આ તને ખાઈ જવાનો છે, તને પગ આપેલા છે ભાગવા માટે, ભાગતો નથી, જબાનથી તું દુઆ કરે તો એમ કહેતો કે અલ્લાહ મને બચાવો, અને પગેથી ચાલીને તું આ સિંહ તરફ આગળ વધે છો, હવે હું તને શા માટે બચાવ? વાંધો નહીં, એને બિચારાનો એક ટાઈમનું જમવાનું થઈ જશે, રહેવા। આપણા આ માહે મુબારક રમઝાનની અંદર જે બધા કામો કરવાના છે ઘણા બધા છે, મુખ્તસર સમયની અંદર આપણે એના વિશે વાત નથી કરી શકતા। દાખલા તરીકે મોટામાં મોટો વ્યક્તિગત પ્રશ્ન આજે ઇન્સાન માટે શું છે? ડિપ્રેશન, પરેશાનીઓ। આગળ વધી એટલે ફેમિલી પ્રોબ્લેમ, આગળ વધી એટલે કુટુંબિક પ્રોબ્લેમ, આગળ વધી એટલે સામાજિક પ્રોબ્લેમ, પ્રકારના પ્રોબ્લેમો જે છે ને ઇન્સાન ઘેરાયેલો છે। આ બધાનું સોલ્યુશન જો કે જરૂરી છે, પરંતુ આ મુખ્તસર વક્તની અંદર એના વિશે આપણે વાત નથી કરી શકતા। હવે આપણે વાત કરી કે ચાલો આ બધા વિષયો ઉપર આપણે વાત નથી કરી શકતા, તમે આ 10 મિનિટની અંદર કંઈક અમને એવી વાત બતાવો કે અમે અલ્લાહ પાસે માંગીએ ને તો એમ લાગે કે ના, ઇન્શાઅલ્લાહ આ માહે મુબારક રમઝાન ને શબે કદ્ર અમારી કામયાબ થઈ। તો એના માટે જે છે હું આ વાતને બયાન કરું છું। ઈરાકના એક મશહૂર ઝાકિર છે, એ પોતે બયાન કરે છે કે એક સમયે 8મા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ
ઇમામના હરમની અંદર 3 મર્જે તકલીફ નોખી નોખી જગ્યાએ બેઠેલા હતા. એક માણસ એક મર્જે તકલીફ પાસે જાય છે, એને સવાલ પૂછે છે કે આગા બહેતરીન દુઆ કઈ છે કે જે અમે અલ્લાહ પાસે માંગીએ? એટલે આ મર્જે તકલીફ જવાબ આપે છે, કહે છે કે અલ્લાહ પાસે અગર કઈ માંગવું છે, બહેતરીન દુઆ એ છે કે તમે અલ્લાહ પાસે માંગો કે પરવરદિગાર મારો અંત જે છે ને ભલાઈની સાથે થાય. દુનિયાથી જાઓ તો નેકીની સાથે જાઓ, ઈમાનની સાથે જાઓ. એક આયતુલ્લાહને પૂછી લીધું. હવે આ ચાલીને બીજા મર્જે તકલીફ પાસે આવે. બીજા મર્જે તકલીફને સવાલ કરે છે કે આગળ બતાવો કે અલ્લાહ પાસે આપણે દુઆ માંગવી છે, બહેતરીન દુઆ કઈ છે કે જે અમે અલ્લાહ પાસે માંગીએ? એટલે આ આયતુલ્લાહ પણ જ કહી છે કે બહેતરીન દુઆ એ છે કે આકિબત બખૈર, એટલે અલ્લાહ પાસે માંગો કે જ્યારે તમારો આ દુનિયાથી વિદાય થવાનો ટાઈમ આવે ત્યારે તમે નેકી ઉપર હો, ભલાઈ ઉપર હો, ઈમાનની સાથે આ દુનિયાથી. આગળ વધે છે અને જે બીજા મર્જે તકલીફ બેઠેલા હતા એની પાસે જાય છે, એને સવાલ કરે છે કે આગા અલ્લાહ પાસે કઈ માંગવું છે તો બહેતરીન દુઆ નહીં છે? તો આ મર્જે તકલીફ પણ ઈ જ જવાબ આપે છે કે અલ્લાહ પાસે કઈ માંગવું છે તો બહેતરીન દુઆ એ છે કે તમે માંગો કે આકિબત બખૈર, એટલે અંત તમારો ભલાઈની સાથે થાય. તો આ માહે મુબારક રમઝાન ના દિવસો જે શબે કદ્ર નજદીક છે, અલ્લાહ પાસે આપણે ઇન્શાઅલ્લાહ આ દુઆ જરૂર અને જરૂર માંગીએ કે પરવરદિગાર અમારો અંત જે છે ને ભલાઈની સાથે કરો. એક છેલ્લું દોહો અને ઇનામ ઇન્શાઅલ્લાહ આપતો જાઓ, બરોબર છે? આ માહે મુબારક રમઝાન દુઆ ને કબૂલ થવાનો બહેતરીન મહિનો છે. રિવાયતની અંદર છે કે અગર કોઈ ઇન્સાન 7 વખત એમ કે યા અરહમર રાહિમી અને પછી અલ્લાહ પાસે દુઆ માંગે ને એટલે અલ્લાહ કહે કે હે બંદા હું છું અરહમર રાહિમીન, માંગ તારે શું માંગવું છે. તો આ 7 વખત યા અરહમર રાહિમીન કહીને કઈ દુઆ માંગે ને તો અલ્લાહ એની દુઆને મુસ્તજાબ કરી લે છે. તો ઇન્શાઅલ્લાહ જ્યારે પણ આ મહિનાના મુબારક દિવસોમાં આપણે પાસે હાલ હોય, સમય હોય તો આને યાદ રાખજો કે 7 વખત યા અરહમર રાહિમીન પડીને અલ્લાહ પાસે દુઆ માંગજો. ઇન્શાઅલ્લાહ અલ્લાહ તમારી દુઆને જરૂર કબૂલ કરશે. બહેતરીન દુઆ છે આજના જમાનાની અંદર આપણે માંગીએ કે આપણા જમાનાના ઇમામનું ઝુહુર જલ્દીથી જલ્દી થાય. બીજી બહેતરીન દુઆ આજના જમાનાની અંદર છે કે જે જાલિમ લોકો છે દુનિયામાં, મઝલુમો ઉપર જુલ્મ કરી રહ્યા છે, આ જાલિમો જે છે એના નિસ્તો નાબૂદ થવા માટેની આપણે દુઆ કરીએ. આપણે કઈ મદદ કરી શકીએ મઝલુમોની તો અલ્હમ્દુલિલ્લાહ, મદદ મઝલુમોની નથી કરી શકતા, કમ સે કમ દુઆના ઝરિયાથી મઝલુમોની આપણે મદદ કરીએ. અને આ જોકે ખાલી ખુલ્લી વાત છે, પરંતુ જુલ્મ જે છે પ્રકાર પ્રકારના હોય છે. એક જાહેરી જુલ્મ હોય છે, એક બાતિની જુલ્મ હોય છે, ઘણી બધી બાબતો આની અંદર સમાયેલી છે. જાલિમની અંદર એ લોકો પણ આવી જાય કે જે લોકો પાસે કોઈ પ્રકારની સલાહિયત નથી, હોશિયારી નથી, છતાં ઈ અમુક કામો પોતાની પાસે રાખીને બેઠા છે. દાખલા તરીકે એક માણસ છે, એને સારી રીતે ઈલાજ કરતા નથી આવડતો, પણ છતાં એ પોતે ડોક્ટર બનીને બેઠો છે. આ પણ શું છે? એક પ્રકારનો જાલિમ છે, સમાજ ઉપર જુલ્મ કરી રહ્યો છે. એટલે જે આપણે ખુલ્લી રીતે ખાલી એટલું જ દિલમાં ઈરાદો રાખવાનો કે જે જાલિમ છે અલ્લાહ મઝલુમોને એના જુલ્મથી મુક્તિ ઇનાયત કરે. 2 દુઆ થઈ. ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરની જલ્દી આપણે દુઆ માંગશું ઇન્શાઅલ્લાહ, અને આ જાલિમોના જુલ્મથી મઝલુમને છોડાવવાની દુઆ માંગશું. સૌથી વધારે અગર આ જમાનાની અંદર કોઈ મઝલુમ વ્યક્તિ હોય તો આપણા જમાનાના ઇમામ છે. લોકો ઇમામનું નામ લે છે, ઇમામને યાદ કરે છે, એમના ઝુહુર માટેની દુઆ કરે છે, પરંતુ આમાં લેવા છે
એ અગર ઇમામ દૂર કરશે ને તો આમાંથી જ ઘણા બધા લોકો ઇમામનો વિરોધ કરતા હોય ને એવું દેખાશે. પરંતુ ઇન્શાલ્લાહ આપણામાંથી કોઈ એવું નથી, અને ઇન્શાલ્લાહ જે છે પરવરદિગાર બધા મોમિનોને આ બલાથી હિફ્ઝ રાખે ઇન્શાલ્લાહ. તો આપણે યા અરહમુર રાહિમીન 7 વખત કહી અને કોશિશ કરતું કે આપણે અલ્લાહ પાસે આપણી માંગણીઓ મૂકીએ અને અલ્લાહથી આપણે માંગીએ કે પરવરદિગાર મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર તારી રહમતની બારાન નાઝિલ ફરમાવ. ઇમામ ઝમાન અલૈહિસ્સલામનો ગુબુરમાં તાજીલ ફરમાવ. પરવરદિગાર દિવસે ને દિવસે અમારા લોકોના દિલોમાં અહલે બેતની મોહબ્બતમાં વધારો ઇનાયત ફરમાવ. દુનિયામાં વારંવાર એમની મુબારક કબ્રોની ઝિયારત અને આખિરતમાં તેઓની શફાઅત નસીબ ફરમાવ. પરવરદિગાર અહલે બેત અલૈહિસ્સલામના દુશ્મનો અને ઇસ્લામના દુશ્મનો જ્યાં જ્યાં છે એને નિસ્તો નાબૂદ ફરમાવ. પરવરદિગાર અમારી મુખ્તસર એવી માંગણીને તારી બારગાહમાં કબૂલિયતનો સરસ ઇનાયત ફરમાવ. ربنا تقبل منا انك انت السميع العليم